બુધવારનું રાશિફળ. કર્ક રાશિના પૈતૃક સંપત્તિના વિવાદો ઉકેલાશે. વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. ગુજરાતી પંચાંગ અનુસાર 18 માર્ચ 2026 બુધવાર રોજ ફાગણ વદ 14 અમાસ છે. આ દિવસની ચંદ્ર રાશિ કુંભ મીન છે. રાહુકાળ બપોરે 12:47 થી સવારે 2:17 સુધી રહેશે. મેષ રાશિ. તમારી વ્યવસ્થાપન ક્ષમતાને વધુ સારી બનાવવા માટે પરિવારના સભ્યોનો સહયોગ અવશ્ય લો. આનાથી ઝડપથી સફળતા મળશે. ઘણા મહત્વપૂર્ણ કામ પૂરા કરવામાં સફળ થશો. જમીન સંબંધિત લાભ થવાના યોગ પણ બની રહ્યા છે. તમારા કામના સ્તરમાં ઘટાડો ન થવા દો. અન્ય ક્ષેત્રોમાં વ્યસ્તતાની સાથે સાથે ઘરની વ્યવસ્થા જાળવવામાં પણ ધ્યાન આપવું જરૂરી છે. અન્યથા પરિવારના સભ્યો નારાજ થઈ શકે છે. થોડો સમય ધર્મ, આધ્યાત્મ વગેરેમાં ધ્યાન આપવાથી મન એકાગ્ર થશે. વ્યવસાય વેપારમાં નવી ભાગીદારી સંબંધિત ઓફર આવી શકે છે. ઉત્તમ ઓર્ડર પણ પ્રાપ્ત થશે. કોઈપણ રાજકીય અથવા અનુભવી વ્યક્તિની સલાહ અને મદદ તમારા વેપારને નવી દિશા આપશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓની કોઈ વાત પરેશાન કરશે. લવ વૈવાહિક સંબંધો મધુર રહેશે. પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે. કોઈ સભ્ય સંબંધિત સારા સમાચાર મળવાની પણ શક્યતા છે. સ્વાસ્થ્ય. ગુસ્સો અને ઉતાવળ પર કાબૂ રાખો. બ્લડ પ્રેશર વગેરેની સમસ્યા વધી શકે છે. લકી કલર વાદળી. લકી નંબર 8. વૃષભ રાશિ. લક્ષ્ય પ્રત્યે તમારી નજર તીક્ષ્ણ રહેશે. સફળતા પણ મળશે. અનુભવી લોકોના માર્ગદર્શન અને સાનિધ્યને કારણે તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. યુવા વર્ગ પોતાની ઉર્જાનો સદુપયોગ કરીને પોતાના સપના સાકાર કરવા માટે પ્રેરિત રહેશે. નેગેટિવ વાણીની મધુરતા જાળવી રાખો, નહીં તો સંબંધો બગડી શકે છે. કોઈ પૈતૃક જમીન સંબંધિત વિવાદ પણ અચાનક ઊભો થઈ શકે છે, જેના કારણે ભાઈઓ સાથે અણબનાવ થવાની આશંકા છે. વ્યવસાય વેપાર વિસ્તરણ સંબંધિત યોજનાઓને અમલમાં મૂકવા માટેનો ઉત્તમ સમય છે. આ સમયે વેપાર સંબંધિત કોઈપણ જોખમ લેવું ફાયદાકારક રહેશે, પરંતુ તમારા વિરોધીઓની ગતિવિધિઓની અવગણના કરશો નહીં. ભાગીદારીમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી તમારા પર આવી શકે છે. લવ પતિ પત્ની વચ્ચે થોડા મનદુઃખની સ્થિતિ બની શકે છે. ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખો. પ્રેમીને કોઈ ભેટ આપવાથી સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય. પેટ સંબંધિત કોઈ સમસ્યા રહી શકે છે. સ્વચ્છતા જાળવો અને હવામાનને અનુકૂળ આહાર વિહાર રાખો. લકી કલર બદામી. લકી નંબર 3. મિથુન રાશિ. ઘર અને વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાઈ રહેશે. તેનાથી તમને સારા પરિણામો પણ મળશે. પરિવાર અને સમાજમાં તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે. કોઈ મિત્રના પ્રયાસોથી અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે. નેગેટિવ. પરિવાર સંબંધિત કોઈ કાર્યને લઈને ખૂબ દોડાદોડી રહી શકે છે. મહિલાઓને ખાસ કરીને ઘર અને વ્યવસાયમાં તાલમેલ જાળવવામાં મુશ્કેલીઓ આવશે. કોઈ નજીકના સંબંધી વિશે અપ્રિય સમાચાર મળવાથી મન વ્યથિત રહેશે. વ્યવસાય. નવા વેપારીઓ સાથે જોડાવું તમારા માટે ફાયદાકારક રહેશે. કોઈ યોજના પણ અમલમાં આવશે. દૈનિક આવક પહેલા કરતાં ઘણી સારી રહેશે. યુવાનોને પણ પોતાના કરિયર સંબંધિત કોઈ ટાર્ગેટ પૂરો થવાથી રાહત મળશે. લવ. જીવનસાથી તથા પરિવારજનોનો પૂરો સહયોગ મળશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક અંતર આવી શકે છે. સ્વાસ્થ્ય. હવામાનમાં ફેરફાર થવાને કારણે શરદી અને ઉધરસ જેવી સમસ્યા વધી શકે છે. બેદરકારી ન રાખીને તરત જ સારવાર લો. લકી કલર લીલો. લકી નંબર 7. કર્ક રાશિ. આજે પૈતૃક સંપત્તિ અથવા વસિયત સાથે જોડાયેલા મામલા પરસ્પર વાતચીત દ્વારા ઉકેલાઈ શકે છે. તેના માટે પ્રયત્નશીલ રહો. વ્યક્તિગત કાર્યો પૂરા કરવામાં પણ ધ્યાન આપો. યુવાનોને પોતાનું લક્ષ્ય હાંસલ કરવામાં કોઈ અનુભવીનો સહયોગ મળશે. નેગેટિવ. ક્યારેક કોઈ બાબતને લઈને વધુ પડતી જીદ કે શંકા નુકસાન પહોંચાડી શકે છે. તેથી સમય મુજબ તમારા વ્યવહાર અને વિચારોમાં લવચીકતા જાળવવી જરૂરી છે. લોકો સાથે મળતી વખતે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. વ્યવસાય વેપારની દૃષ્ટિએ અનુકૂળ સમય છે, તેથી તમારા ઉત્સાહમાં ઘટાડો ન થવા દો.
જો યુવા લોકો પોતાના કરિયરને લઈને કોઈ નિર્ણય લેવાના હોય તો સમય તેમના પક્ષમાં છે. ભાગીદારીના વેપારમાં પાર્ટનર સાથેના સંબંધોમાં કોઈ પ્રકારની કડવાશ ન આવવા દો. લવ દાંપત્ય જીવનમાં યોગ્ય તાલમેલ જળવાઈ રહેશે. ઘરનું વાતાવરણ ખુશનુમા અને સૌહાર્દપૂર્ણ રહેશે. પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે. સ્વાસ્થ્ય વર્તમાન વાતાવરણને કારણે બેદરકારી બિલકુલ ન કરો. હવામાન મુજબ આહાર અને દિનચર્યા રાખવી જરૂરી છે. લકી કલર કેસરી. લકી નંબર 1. સિંહ રાશિ. દિવસભર કાર્યભાર જળવાઈ રહેશે. વ્યસ્તતા છતાં ઘર પરિવાર તથા સગા સંબંધીઓ માટે પણ સમય કાઢી શકશો. આવકનો કોઈ અટકેલો સ્ત્રોત ફરી શરૂ થશે. યુવાનોને પોતાના કોઈ પ્રોજેક્ટમાં સફળતા મળવાથી રાહત મળશે. નેગેટિવ બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ હોઈ શકે છે. આ સમયે કોઈ જોખમ ન ઉઠાવો. ગુસ્સા અને આવેશ પર પણ કાબૂ રાખો. વડીલોની સલાહ અને આશીર્વાદનું પાલન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. વ્યવસાય કાર્યોને ગંભીરતાથી પતાવવાનો પ્રયત્ન કરો. પેમેન્ટની લેવડ દેવડ સંબંધિત કોઈ મામલો આજે ઉકેલાઈ જશે, જેનાથી આર્થિક સ્થિતિ સંબંધિત ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. નોકરીમાં કોઈ ભૂલને કારણે અધિકારીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. લવ વૈવાહિક જીવન માટે આજનો દિવસ યાદગાર રહેવાનો છે. ભવિષ્ય સંબંધિત કેટલાક આયોજનો થશે. યુવા વર્ગ પોતાની મિત્રતા પ્રત્યે ગંભીર રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પોતાનું મનોબળ અને સકારાત્મક માનસિક સ્થિતિ જાળવી રાખવા માટે મેડિટેશન, ધ્યાન વગેરે પર સમય આપો. લકી કલર પીળો. લકી નંબર 2. કન્યા રાશિ. વ્યવસ્થિત અને સંયમિત દિનચર્યા રાખવાથી ઘણી પ્રકારની ગૂંચવણોમાંથી મુક્તિ મળશે. તમે તમારી જાતને તણાવમુક્ત અને ઉર્જાથી ભરપૂર અનુભવશો. સાંજના સમયે નજીકના સંબંધીઓ અને મિત્રો સાથે સુખદ સમય પસાર થશે. કોઈ ખાસ વિષય પર વિચાર વિમર્શ પણ થશે. નેગેટિવ વ્યક્તિગત બાબતોમાં બીજા પર જરૂર કરતાં વધારે વિશ્વાસ કરવો યોગ્ય નથી. થોડો સમય બાળકો સાથે પણ અવશ્ય વિતાવો. આનાથી તેમનામાં સુરક્ષાની ભાવના આવશે. સમય મુજબ તમારા વ્યવહાર અને આદતોમાં પણ બદલાવ લાવવો જરૂરી છે. વ્યવસાય આર્થિક દૃષ્ટિએ સમય લાભદાયી છે. ફેરફાર સંબંધિત યોજનાઓ પર પણ વિચાર થશે. કાર્યભારને કારણે અતિશય વ્યસ્તતા રહેશે, પરંતુ તમામ નિર્ણયો જાતે જ લેવાનો પ્રયાસ કરો. સરકારી નોકરી કરતા લોકોનું કામ સમયસર પૂરું ન થવાને કારણે ઉચ્ચ અધિકારીઓની નારાજગી સહન કરવી પડશે. લવ પતિ પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને થોડા મનદુઃખની સ્થિતિ સર્જાશે. લગ્નેતર પ્રેમ સંબંધો ઘરની વ્યવસ્થા બગાડી શકે છે. સ્વાસ્થ્ય પ્રદૂષણને કારણે કોઈ ઇન્ફેક્શન થવાની આશંકા છે. આયુર્વેદિક સારવાર તેનો યોગ્ય ઉપાય છે. લકી કલર જાંબલી. લકી નંબર 8. તુલા રાશિ. આજે તમને મહેનતનું પરિણામ મળવાનું છે. સામાજિક રીતે તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. તમારી આ સિદ્ધિઓને ટકાવી રાખવા માટે તમારે સ્વભાવમાં નમ્રતા અને આદર્શ જાળવી રાખવા અતિ આવશ્યક છે. નેગેટિવ કેટલીક બાબતોમાં પડકારો પણ રહેશે. વિદ્યાર્થીઓને મનપસંદ પ્રોજેક્ટ ન મળવાથી ઉદાસી રહેશે. કોઈ મિત્રને આર્થિક મદદ પણ કરવી પડી શકે છે, પરંતુ સાથે જ તમારી આર્થિક સ્થિતિનું પણ ધ્યાન રાખો. ઘરની કોઈ વસ્તુ બગડવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે. વ્યવસાય તમારી વેપાર સંબંધિત કાર્યપ્રણાલીને ગુપ્ત જ રાખો. જો કોઈ નવા પ્રોજેક્ટને શરૂ કરવાની યોજના હોય તો તેના પર તરત જ અમલ કરો. કોઈ અનુભવી અને વરિષ્ઠ વ્યક્તિનો સહયોગ તમારા માટે કાર્યક્ષેત્રમાં ઉન્નતિ લાવશે. સત્તાવાર કાર્ય સમયસર પૂરા થશે. લવ પારિવારિક માહોલ ખુશનુમા રહેશે. કોઈ જૂના મિત્રને લાંબા સમય પછી મળવાને કારણે સુંદર યાદો તાજી થશે. સ્વાસ્થ્ય ઉત્તમ અને સંયમિત દિનચર્યા તમને નિરોગી અને સ્વસ્થ રાખશે. પરંતુ યોગ અને કસરતને દિનચર્યાનો ભાગ બનાવવો અતિ આવશ્યક છે. લકી કલર ગુલાબી. લકી નંબર 4. વૃશ્ચિક રાશિ. ગ્રહોની સ્થિતિ તમારા માટે લાભદાયક અને ખુશીભરી પરિસ્થિતિઓ બનાવી રહી છે. ફસાયેલા પૈસા મળી જવાથી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. મિત્રો સાથે પણ મેળાપ રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસ ઉપરાંત અન્ય માહિતી મેળવવામાં પણ રસ લેશે.
નેગેટિવ કોર્ટ કચેરી સંબંધિત મામલાઓમાં અત્યારે કોઈ રાહત મળવાની આશા નથી. પરિવારના કોઈ સભ્યના વૈવાહિક જીવનમાં તણાવ ઊભો થવાથી ચિંતા રહેશે. બહારની વ્યક્તિઓની તમારા ઘરની બાબતમાં કોઈ પણ પ્રકારની દખલગીરી થવા ન દો. વ્યવસાય કાર્યક્ષેત્રમાં કોઈ તાબાના કર્મચારીને કારણે કોઈ મુશ્કેલી ઊભી થઈ શકે છે. આથી તમામ ગતિવિધિઓ પર નજર રાખવી જરૂરી છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ સંબંધિત બિઝનેસમાં પણ લેવડ દેવડને લઈને ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. લવ પરિવારજનોનો પરસ્પર તાલમેલ ઘરના માહોલને સુખમય બનાવી રાખશે. લગ્નેતર સંબંધોથી અંતર રાખવું અતિ આવશ્યક છે. ઘરમાં જ તમારી ખુશીઓ શોધો. સ્વાસ્થ્ય તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈ જૂનો રોગ ફરી ઉભરી શકે છે. દિનચર્યા વ્યવસ્થિત રાખો. લકી કલર લાલ. લકી નંબર 9. ધનુ રાશિ. સામાજિક અથવા સોસાયટી સંબંધિત પ્રવૃત્તિઓમાં તમારું યોગદાન પ્રશંસનીય રહેશે. કોઈ પણ કામ શરૂ કરતા પહેલા તેની રૂપરેખા અવશ્ય બનાવો, તેનાથી સમય મુજબ કાર્ય સંપન્ન થતા જશે. નજીકના સંબંધીઓનું ઘરમાં આગમન થશે. તેમની સાથેના સંબંધો મધુર બનશે. નેગેટિવ નવા લોકો સાથે સંપર્ક બનાવતી વખતે તેમના વ્યક્તિત્વને ચોક્કસ ધ્યાનમાં રાખો. કેટલીક મૂંઝવણો અને સમસ્યાઓ આવી શકે છે, પરંતુ સમય રહેતા તમે ઉકેલી પણ લેશો. મહિલાઓને પોતાનો કાર્યભાર સંભાળવામાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. યુવા વર્ગે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આળસ ન કરવી. વ્યવસાય વેપારમાં વ્યક્તિગત વ્યસ્તતાને કારણે સહકર્મીઓ તથા કર્મચારીઓ પર વિશ્વાસ રાખવો જરૂરી છે. પ્રોપર્ટીની ખરીદ વેચાણ સંબંધિત કોઈ ડીલ શક્ય છે. વેપારને આગળ વધારવા માટે પણ કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ બનશે અને સફળ પણ રહેશે. લવ પરિવારજનોના પરસ્પર તાલમેલ અને પ્રેમ ભાવથી ઘરનું વાતાવરણ મધુર રહેશે. પ્રેમ સંબંધોમાં ઊંડાણ આવશે. સ્વાસ્થ્ય તણાવને કારણે માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા થઈ શકે છે. કામની વચ્ચે આરામનું પણ ધ્યાન રાખો. લકી કલર સફેદ. લકી નંબર 1. મકર રાશિ. કોઈની વિશેષ સમસ્યા ઉકેલવાથી તમારી સમજદારી અને સાહસની પ્રશંસા થશે. ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓમાં પણ થોડો સમય પસાર થશે. આ સમયે રોકાણ કરવાની જે યોજનાઓ બનાવી રહ્યા છો, તે તમારા ભવિષ્ય માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. નેગેટિવ આજે પડોશમાં કોઈ વાતને લઈને વાદ વિવાદ થઈ શકે છે. વધુ સારું રહેશે કે તમે તમારા વ્યક્તિગત કાર્યોમાં જ વ્યસ્ત રહો. યુવા વર્ગ વ્યર્થની ચિંતાઓ છોડીને પોતાના કરિયર સંબંધિત પ્રવૃત્તિઓ પર ધ્યાન આપે અને નવી જાણકારીઓ પણ મેળવે. વ્યવસાય આ સમયે વેપારલક્ષી કાર્યોમાં હજુ વધુ મહેનતની જરૂર છે. જો કે, જરૂરિયાત મુજબ આવકની સ્થિતિ જળવાઈ રહેશે. ભાગીદારી વેપારમાં પારદર્શિતાનું ધ્યાન રાખો, આનાથી પરસ્પર સંબંધો મધુર રહેશે. લવ પતિ પત્નીના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. ઘરમાં પણ સુખ શાંતિ રહેશે. અવિવાહિતોના લગ્નની વાત આગળ વધી શકે છે. સ્વાસ્થ્ય ભીડભાડ તથા પ્રદૂષણવાળા સ્થળો પર જવાનું ટાળો. સંધિવા જેવી તકલીફ વધી શકે છે. લકી કલર બદામી. લકી નંબર 3. કુંભ રાશિ. દિવસ શાનદાર રીતે પસાર થશે. તમારો વ્યવહાર બીજાને પ્રભાવિત કરશે. ભવિષ્યમાં થનારા કોઈપણ કામની તૈયારી પણ શરૂ થઈ શકે છે. મિત્રો સાથે મનની વાત શેર કરવાથી કોઈ સમસ્યાનો ઉકેલ પણ મળશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે. નેગેટિવ ઉતાવળ અને બેદરકારીથી કાર્ય બગડી પણ શકે છે. સરળ રીતે તમારા કાર્યો પતાવતા જાઓ. બાળકોની ગતિવિધિઓ પર પણ કડક નજર રાખો. સમય રહેતા યોગ્ય પગલાં ભરવાથી પરિસ્થિતિઓ સંભાળી શકાશે. વ્યવસાય વેપારમાં જેવું ચાલી રહ્યું છે, તેમાં ધીરજ રાખો. લોન, વીમો, શેર વગેરે સાથે જોડાયેલા બિઝનેસ નફો કમાશે. કલાત્મક તથા ગ્લેમર કાર્યો સાથે જોડાયેલા વેપાર પણ સફળ રહેશે. ઓફિસમાં કોઈ સહયોગી સાથે થોડો મનદુખ થવાની સ્થિતિ બની રહી છે. લવ બાળકો તરફથી કોઈ સુખદ સમાચાર મળશે. પરિવાર સાથે પાર્ટી અને મોજ મસ્તીમાં ખુશનુમા સમય પસાર થશે. યુવાનોનું વિજાતીય મિત્રો પ્રત્યે આકર્ષણ રહેશે. સ્વાસ્થ્ય છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીમાં સુધારો આવશે, પરંતુ હજુ પણ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે. લકી કલર કેસરી. લકી નંબર 2. મીન રાશિ.
આજે કોઈ ખાસ કાર્ય તમારી શરતો પર જ પૂરું થઈ શકે છે. જો કોઈ સરકારી કામ અટકેલું હોય તો આજે તેને પૂરું કરવા માટેનું યોગ્ય સમય છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે પણ ઝુકાવ વધશે. ઘરમાં સુધારા સંબંધિત પ્રવૃત્તિઓની પણ યોજના બનશે. નેગેટિવ બીજાની મુશ્કેલીઓમાં કારણ વિના ન ફસાવ. તમારા કામથી જ મતલબ રાખો. કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિમાં ધીરજ અને સંયમ જાળવી રાખવો તમને તણાવથી દૂર રાખશે. આનાથી પરિસ્થિતિઓ ઝડપથી સામાન્ય થઈ જશે. વરિષ્ઠ વ્યક્તિઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ રહેવાની જરૂર છે. વ્યવસાય અટકેલા વેપારી કાર્યોમાં ગતિ આવશે, સાથે જ આંતરિક વ્યવસ્થા પણ યોગ્ય જળવાઈ રહેશે. નવા સંપર્કોથી ફાયદો થશે. મોટાભાગના કામ સમયસર પૂરા પણ થઈ જશે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા લોકોને તેમના કામને કારણે પ્રશંસા મળશે. પગાર વધારાની ચર્ચા થઈ શકે છે. લવ પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં સુધારો આવશે. કોઈ નજીકના સંબંધી દ્વારા કોઈ સારા સમાચાર મળવાથી પ્રસન્નતા રહેશે. સ્વાસ્થ્ય બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ વધી શકે છે. નિયમિત તપાસ અવશ્ય કરાવો. લકી કલર વાદળી. લકી નંબર 6.